સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ તથા તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજનો 14મો સ્નેહ મિલન કાર્યક્રમ તથા સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ મહાકાળી મંદિર ખાતે યોજાયો હતો। તો સમાજના સૌ કોઈ ઉપસ્થિત લોકોએ નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તો સમાજના તેજસ્વી તારલાઓનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો પ્રાંતિજ મોદી સમાજ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બર રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોદી સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તો દાતાઓનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તો સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને સમાજના મોટેરાઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। તો બાળકોએ ડાન્સ, ગીત, એકપાત્રીય અભિનય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને માતા પિતા સહિત સમાજના લોકોના દિલ જીતી લીધા હતા। સમાજના પ્રમુખ ભાવેશભાઈ નટવરલાલ મોદી, ઉપપ્રમુખ નરેશભાઈ કચરાલાલ મોદી, મંત્રી હિતેશકુમાર જસવંતલાલ મોદી તથા તમામ કારોબારી સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજના ભાઈઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધંધા રોજગાર બંધ પાડી મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આજના પ્રાંતિજ મોદી સમાજ વિભાગનો સ્નેહ મિલન સમારોહ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જે ઉજવાઈ રહ્યો છે, એક અનેરા ઉત્સાહ સાથે તમામ સભ્યો, સમાજના તમામ સભ્યો ભાગ લઈ રહ્યા છે। દરેક વેપારી આજે વેપાર ધંધા બંધ રાખીને પણ પોતાના પરિવાર સાથે એક અનેરો આનંદ સમાજ માટે દિવસ ફાળવીને લાભ લઈ રહ્યો છે। સમાજના તમામ દાતાશ્રીઓ પણ ખુલ્લા મને દાન કરીને અહીંયા પ્રોગ્રામને પ્રોત્સાહન કરી રહ્યા છે। આ સમગ્ર પ્રોગ્રામમાં જેમનું યોગદાન છે એવા સમાજના પ્રમુખ શ્રી ભાવેશભાઈ, ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ, સહમંત્રી શ્રી હિતેશભાઈ તથા તમામ કારોબારી સભ્યો, જેમની એક મજબૂત ટીમ સમાજને એક નવી દિશા તરફ, એક નવા રાહબર તરફ લઈ જઈ રહી છે અને સમાજ એક પ્રગતિના પંથે નવી રાહ ચીંધી રહ્યો છે, ત્યારે તમામને એક ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। એક સમાજના નાગરિક તરીકે એમને ખૂબ ખૂબ બિરદાવું છું। આજે અમારો પ્રાંતિજ વિભાગ મોદી સમાજ મંડળનો 15મો તેજસ્વી વિદ્યાર્થી તારલા તથા સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયો। તેમાં દાતાશ્રી તથા અમારા જે કારોબારી સભ્યો, હોદ્દેદારો, ઉપપ્રમુખ નરેશભાઈ કચરાલાલ મોદી, મંત્રી જે ભૂતપૂર્વ એક મંત્રી અમારા મહેન્દ્રભાઈ, જેમનો ખૂબ જ સહકાર, એ સિવાય કારોબારી સભ્યો તથા મોદી સમાજના દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર। અને આ સાલ તો ઠીક, પણ 2025 અને 2026ના પણ દાતાઓ અમને આ પ્રોગ્રામથી મળી રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। છેલ્લા 15 વર્ષથી અમારો પ્રાંતિજ મોદી સમાજનો દર 25 ડિસેમ્બરે પ્રોગ્રામ યોજાય છે, જેની અંદર તેજસ્વી તારલા એટલે કે સમાજના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ હોય છે અને સમાજના જે સભ્યો, બાળકો સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેતા હોય તે બાળકોને પણ ઇનામ વિતરણ અમે કરતા હોઈએ છીએ। આ અમારો 15મો પ્રોગ્રામ આ વર્ષે અમે કરી રહ્યા છીએ। સમાજ તરફથી અમને ખૂબ સરસ સહકાર મળ્યો છે। કારોબારી તથા સમાજના સભ્યોનો અમને ખૂબ સપોર્ટ રહ્યો છે અને તેના કારણે આ વર્ષે અમે ખૂબ સારો પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને ભવિષ્યના વર્ષોમાં પણ અમે સારા પ્રોગ્રામો બને એ માટે તત્પર છીએ। જય સ્વામિનારાયણ, જય ભારત। શ્રી પ્રાંતિજ મોદી સમાજનો વહીવટ શ્રી પ્રાંતિજ મોદી સમાજના કુશળ વહીવટદારો દ્વારા થાય છે। કોઈપણ સંસ્થાનો મજબૂત પાયો એ તેમના સંચાલકો ઉપર આધાર છે। પારદર્શક વહીવટ એ જ મુખ્ય કારણ છે। પારદર્શક વહીવટ હોય તો દાતાઓ મળી જ રહે છે અને સ્નેહ સંમેલન તથા સ્નેહસભર ઇનામના દાતાઓ પણ મળતા રહે છે। અમારું આ સંમેલન
દર વર્ષે યોજાય છે, જે સભ્યો દ્વારા ખૂબ પ્રતિસાદ સારો મળેલ છે. આભાર.